યુસીસી મુદ્દે ચેતર વસાવા લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। તેઓ અલગ અલગ જગ્યાએ સભાઓ કરી રહ્યા છે, સરકારને ચીમકી આપી રહ્યા છે। ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ ચિંતન શિબિર યોજાઈ હતી, જેમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ શું ચીમકી તંત્રને ઉચ્ચારી છે, વિગતે વાત કરી। શું તમે શોપ લેવાનું વિચારી રહ્યા છો? શું તમે અમદાવાદમાં શોપ શોધવા માટે આમ તેમ ફરી રહ્યા છો? તો આજે ચિંતા મૂકી દો। અમદાવાદના પોશ વિસ્તાર પાલડી ભટ્ટા ખાતે વજ્ર પ્લાઝામાં પ્રથમ માળે 156 સ્ક્વેર ફૂટની શોપ છે, તે વેચવાની છે, જેની અંદાજિત કિંમત 35 લાખ રૂપિયા છે। એટલે તમે વહેલા તે પહેલાંના ધોરણે જલ્દી જ સંપર્ક કરો। આ એક સુવર્ણ તક છે, તે જે ખરીદનારો છે તેમના માટે છે। આ નીચે આપેલા નંબર ઉપર આજે જ તમે સંપર્ક કરીને તાત્કાલિક આ જે શોપ છે તેના વિશે વધુ માહિતી મેળવો અને આ તક ઝડપી લો। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આગામી સમયમાં ગુજરાત સરકાર યુસીસીનો મુસદ્દો તૈયાર કરવા જઈ રહી છે, જેને લઈને આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ મામલે આદિવાસી સમાજના આગેવાન અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા સખત યુસીસીનો વિરોધ નોંધાવી રહ્યા છે અને તેઓ માંગ કરી રહ્યા છે કે આદિવાસી સમાજને આ બાબતથી બાકાત રાખવામાં આવે। તેમનું કહેવું છે કે આદિવાસી સમાજની સંસ્કૃતિ છે, રીતિ રિવાજો છે, પરંપરાઓ છે, બંધારણીય અધિકારો છે, તે તમામ બાબતો જો આ બિલ લાવવામાં આવશે તો ખલાસ થઈ જશે, તે પ્રકારની ભીતિ તેઓ વ્યક્ત કરી રહ્યા છે। આને લઈને વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે અને હવે આ વિરોધ છે તો ઉમરગામથી અંબાજી સુધી દેખાતો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, કેમ કે અરવલ્લી જિલ્લામાં આ જ બાબતે ચિંતન શિબિર યોજાઈ હતી, જેમાં ધારાસભ્ય ચેતર વસાવાએ સરકાર ઉપર પ્રહાર કર્યા છે અને કેન્દ્ર સરકાર જે યુસીસી બનાવવા જઈ રહી છે, પરંતુ રાજ્ય સરકાર તેમાં દખલગીરી કરીને શું કામ આ પ્રકારે કેન્દ્ર સરકારથી ઉપરવટ જઈને કામ કરી રહી હોય તે પ્રકારના આરોપ લગાવતા શું વાત કરી છે તે સાંભળી લો। ધંધુસણા ખાતે અમારી ચિંતન શિબિર મળી છે, એમાં હજારોની સંખ્યામાં વડીલો, યુવાનો, માતા બહેનો સૌ ભેગા થયા છે। જે હાલમાં ગુજરાત સરકાર ગુજરાતમાં યુસીસી લાગુ કરવા માટેની તજવીજ હાથ ધરી છે, જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। જ્યારે આ દેશ પર મુગલોનું 500 વર્ષનું શાસન હતું, અંગ્રેજો 175 વર્ષ શાસન કર્યા અને બંધારણ જ્યારે બન્યું ત્યારે પણ યુસીસી લાગુ કરવાની કોઈએ તરફેણ કરી નથી। ત્યારે આજે યુસીસી લાગુ કરવાની સત્તા માત્ર ને માત્ર કેન્દ્રને છે, લોકસભા અને રાજ્યસભાને છે। ત્યારે ગુજરાત સરકાર બંધારણના સિદ્ધાંતોને નેવે મૂકીને પોતે કમિટી બનાવીને જે ગુજરાતમાં યુસીસી લાગુ કરવા જઈ રહેલી છે, એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। આપણે સમાનતાની વાતો કરીએ છીએ, પણ આજે પણ એસસી એસટી હોય, ઓબીસી, માઇનોરિટી સમાજ સાથે સમાનતા નથી। ત્યારે હાલના તબક્કે ગુજરાતમાં યુસીસી લાગુ કરવામાં નહીં આવે એવી અમારી સ્પષ્ટ માગણી છે। આપે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા। હાલ તેમનું જે નિવેદન સામે આવ્યું છે તેણે ફરી એકવાર રાજકારણમાં ખળબળાહટ મચાવ્યો છે। તેમણે રાજ્ય સરકાર ઉપર પ્રહાર કર્યા છે અને 45 દિવસમાં જે આ બેઠક છે, કમિટી છે, તે કમિટી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રિપોર્ટ સુપરત કરશે। ત્યારે યુસીસીના મુદ્દે ફરી એકવાર રાજકીય માહોલ ગરમાયો છે। દર્શક મિત્રો, સ્કાયનેટ ઇન્ડિયાને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।